ફટ સવારે ઉઠી ગઈ, મસ્ત પ્રાર્થના કરી લીધી, ભગવાનને આજના દિવસ માટે થેન્ક યુ કહી દીધું. ફટાફટ મેં અહીંયા મારી પથારી સંકેલી લીધી અને આ બાજુ ઉઠી તો મહેક બ્રશ કરતી હતી, આ બાજુ મહેક તગારું ભરીને ચા પીતી હતી અને નાસ્તો કરતી હતી, બીજી બાજુ મમ્મી નાસ્તો કરતા હતા. ફટાફટ ફ્રેશ થઈ ગઈ, રેડી થઈ ગઈ અને ફટાફટ નીચે આવી ગયા. પછી ફટાફટ મેં પહેરી લીધું હેલ્મેટ, કેમ કે હેલ્મેટ તો પહેરવું જ પડે, નો પહેરે તો મામા મારે. ફટાફટ અમે જ્યુસ પીવા આવી ગયા, હું અને કાળી. અહીંયા મેં 1 ગ્લાસ મોસંબીનો જ્યુસ પી લીધો. ફટાફટ હું ઓફિસ જવા નીકળી ગઈ, ફટાફટ ઓફિસે પહોંચી ગઈ, કામ કર્યું અને આજે પાર્સલ બહુ બધા હતા એટલે ફટાફટ અમે એને પેક કર્યા અને પેટનો ખાડો પણ અમારો કોરો થઈ ગયો હતો એટલે અમે એને પૂરવા બેઠા. પછી અમે અહીંયા લાવ્યા હતા સિંગદાણા, એની બનાવવાની હતી ભેળ, કેમ કે આ તો ભાઈ પેટનો ખાડો છે, કોઈ વાતે પૂરાય નહીં. પછી ફટાફટ આ બાજુ બધાએ ઝાપટવાનું ચાલુ કરી દીધું. ફટાફટ ઓફિસેથી ઘરે આવી ગઈ અને પછી તો ફ્રેશ થઈ ગયા અને કરી લીધા આપણે માતાજીને દીવા. આ બાજુ કાળીએ બનાવી હતી હેલ્ધી ભેળ, કેમ કે હેલ્ધી એટલે કેમ કે આમાં એને બ્રોકોલી નાખી હતી અને બહુ યમ્મી બની હતી એવું કાળી કહે છે. પછી ફટાફટ અમે મેગી ખાવા બેસી ગયા, તો ચાલો ટેસ્ટ કરીએ. તો ટેસ્ટ વાઇઝ તો બહુ જ મસ્ત હતી, હેલ્ધી પણ હતી અને બહુ મસ્ત ટેસ્ટી હતી. અને મેગી પચાવવા માટે હું પહોંચી ગઈ ગરબામાં. આજ માટે આટલું, નેક્સ્ટ વિડીયો માટે લાઈક શેર સબસ્ક્રાઈબ.